સુરત શહેરમાં જિલ્લામાં સતત વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે સ્થિતિ વરણસી અને હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે પૂરના જે ભય અને લો અને લાઇન વિસ્તારોમાં પાણી ભરવાના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે. 2244 લોકોના સ્થળો અને સેન્ટ્રલ ઓશો અને મનસા કમિશનર અને નાગરાજે જણાવ્યા અનુસાર જે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં 2244 જેટલા લોકોને સુરક્ષિત સ્થળો ખસેડી શેલ્ટર હોમમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જે શેલ્ટરમાં હોમમાં આશ્રય મેળવનારા લોકો માટે ભોજન, પીવાનું પાણી અને મેડિકલ કેમ્પની પૂરતી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. જે લોકોને ઘરોમાં ફસાયેલા અને ફાયર બ્રિગેડ અને મનપા ટીમ દ્વારા દૂધ, પેકેટ રાશન અને જીવન જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકા, નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારની તમામ શિક્ષણ સંસ્થાઓની 24 જુલાઈ 2026ના શુક્રવારના રોજ રજા જાહેર કરવામાં આવી છે. આ નિર્ણય જિલ્લા કલેક્ટર, જિલ્લા શિક્ષણ અધિકારી, ડીઓ, પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ, ડીપીઓ અને મનપાના શાસન અધિકારી દ્વારા સંયુક્તપણે લેવામાં આવ્યો છે.